તો હાલ આપણે માંડલ પહોંચી ગયા છીએ અને ગેસ પુરાવવો પડશે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શિવ હોસ્પિટલ. જમવામાં છે પનીરની સબ્જી, મિક્સ સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટલી, પાપડ. અમે આશાપુરા હોટલમાં પેટ ભરીને ખાઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘર તરફ. વેલકમ બેક ટુ અશોક રાવલ વ્લોગ. હું આપની સાથે અશોક. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે અમે સવારના તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે હેલ્થ ચેકઅપ માટે વિરમગામ. તો હવે બેસી ગયો છું ગાડીમાં. ગાડી કરી દીધી સ્ટાર્ટ. તો હવે નીકળશું ઘરની બહાર. તો આવી ગયા છે મારા ધર્મપત્ની અને હવે અમે નીકળશું વિરમગામ જવા માટે. આપણે માંડલ પહોંચી ગયા છીએ અને ગેસ પુરાવવો પડશે. 3 લાઈનમાં છે એના પછી આપણો વારો છે. થોડી આગળ લઈ લે ગાડી. હવે અહીંયાથી લગભગ 3 કિલોમીટર જેટલું દૂર છે વિરમગામ. અને વિરમગામ અમારે ગાયનેક હોસ્પિટલમાં જવાનું છે બતાવવા માટે. A few moments later. દીધી છે પાર્ક અને હવે આપણે જઈશું હોસ્પિટલની અંદર. તો અમે હાલ હોસ્પિટલની બહાર આવી ગયા છીએ અને અમારા વાઈફના ફ્રેન્ડના ઘરે જઈએ છીએ હવે. શું કહો? આવો મજા. A few moments later. અહીં એક આશાપુરા હોટલ છે તો હવે જમવા માટે જઈએ છીએ.
શું ખાશું? હાલ અમે આવી ગયા છીએ આશાપુરા હોટલની અંદર. 2 પંજાબી ફિક્સનો ઓર્ડર આપ્યો છે. રૂમ સારો છે, એસી હોલ છે અને ઠંડક લાગે છે તો તડકાની. જોઈએ કેટલી વારમાં આવે છે પછી જમશું. શું નામ તમારું? વિક્રમ. ચાલો મળીએ વિક્રમભાઈ. અમે આશાપુરા હોટલમાં પેટ ભરીને ખાઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘર તરફ. જમવાની બહુ મજા આવી, બહુ મસ્ત જમવાનું હતું. તમે માંડલ દસાડા હાઈવે વચ્ચે કંઈક હોટલની જરૂર હોય, જમવાનું સારું ગોતતા હોય હોટલ, તો એ આશાપુરા રેસ્ટોરન્ટ બહુ સારી છે, તો જરૂરથી પધારજો. તો અમે ઘરે પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી દીધી છે ને હવે આવી ગયા ઘરે. તો મિત્રો અહીં અમારો વ્લોગ પૂરો થાય છે. જો વ્લોગ ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયો મળતા રહે.